નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજ્ય સરકારની પ્રાથમિકતા હોય છે રસ્તા, પાણી, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ નાગરિકો અને જનતાને આપવાની। સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે। કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે, પણ આ દાવા પોકળ સાબિત થતા હોય તેવા અનેક દ્રશ્યો આપની સામે આવે છે। ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મુરસી ગામે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં છે। આ રસ્તાને સુધારવા માટે, નવો બનાવવા માટે, તેની હાલત સારી કરવા માટે ગ્રામજનોએ અનેક વખત સરકાર અને સંબંધિત તંત્રને રજૂઆત કરી, પણ કોઈએ આ ગ્રામજનોની વાતને સાંભળી નહીં, એટલે કે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નહીં। તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં આ ગ્રામજનોએ આખરે એવો નિર્ણય કર્યો કે તેઓ રસ્તા ઉપર બેસી ગયા અને કીર્તાલ અને તબલાના તાલે તેમણે ભજન કરી સરકાર અને સંબંધિત તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો। મતલબ નવતર પ્રયોગ। આપને જણાવી દે કે અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મુરસી ગામે ગ્રામ પંચાયતથી રાવળ ફળિયા સુધી 1.5 કિલોમીટરનો રસ્તો 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરવામાં આવી નથી કે આ રસ્તા ઉપર ડામર પાથરવામાં આવ્યો નથી। આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉખડી ગયેલું છે। ખરાબ રસ્તાને કારણે કોઈ વાહન આવી શકતું નથી, કોઈ વાહન જઈ શકતું નથી। એટલું જ નહીં કે ગામમાં કોઈ બીમાર હોય તો તેને લઈ આવવા જવામાં તકલીફ પડે છે। આ રસ્તાની માથાકૂટ એટલી વધી છે કે અહીંથી તમે જો બાઇક લઈને નીકળો તો તમારે કમરના મણકા ખસી જાય તે નક્કી છે। બીમારી સમયે 108 પણ આ રસ્તેથી ગામમાં પહોંચી શકતી નથી અને ચોમાસામાં પણ સૌથી વધારે આ વિસ્તારના રહીશોની હાલત કફોડી હોય છે। તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી, પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકોને રસ્તા પર જે તકલીફો પડે છે તેને કારણે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમગ્ર વાતથી કંટાળી આખરે આ રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો અને ગ્રામજનોએ આ તૂટેલા રોડ પર બેસી ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો અને ઝડપી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરી અને સરકાર સમક્ષ તેમણે માગણી પણ કરી। મતલબ સાફ છે કે જ્યારે રાજ્ય સરકાર કોઈની વાતને સાંભળતી નથી ત્યારે આવી સ્થિતિ આવે છે કે લોકો હવે ભગવાનનો સહારો લઈ રહ્યા છે, એટલે કે અમને હવે માત્ર ભગવાન બચાવી શકે। આજ રોજ મેઘરજ તાલુકાના મુરસી ગામે જાફરી ફળીની અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન 100 ઘરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે, તો છતાં અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી। અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય, માણસ બીમાર, કોઈ ડિલિવરી હોય તો સાધન કે 108 આવવા માટે મંજૂર નથી। આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈઓ, રાવળભાઈઓ મળી ને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલું કામ અમારે થાય એવી અમારી આપશ્રીની અપીલ છે। મેં આ રસ્તા માટે ખાસ આંદોલન જેવું કર્યું હોય। આ બધા મળ્યા છીએ 50-60 જણા। રાવળ ફળિયાનો 40 ઘર છે, અમારો 40-50 ઘર છે। રસ્તો 10-15 વર્ષ પહેલાં કર્યો, અત્યારે હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે બધા નેતાઓ મોટો આશ્વાસન આલીને જતા રહે, વળતું કોઈ દેખાતું છે નહીં। અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ અને આજે અમે રામધૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ નેસા ઉતરી એ માટે કોઈ જગ્યાએ રજૂઆત કરવાનું તો કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી, અમે મૌખિક બી રજૂઆત કરી, પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી। એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું। નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।